લીલિયામાં જળ સે નળ યોજનાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. આ મુદ્દે ધારદાર રજૂઆત કરતા આમ આદમી પાર્ટીના લીલિયા તાલુકા પ્રમુખ વિજયભાઈ વિરાણીએ તંત્ર અને સંબંધિત અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિજયભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે આ યોજનામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે એવી પરિસ્થિતિ સર્જાય છે કે સંપ ત્યાં જમ્પ અને સાયકલ ત્યાં પંપ જેવી કહેવત હકીકત બની રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તેમાં અધિકારીઓ, પદાધિકારીઓ સાથે ગ્રામજનોને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. છતાં આજ દિન સુધી કામગીરી શરૂ થતી નથી. ઉનાળાના દિવસોમાં પાણીની તંગી વધતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ચકતી દેખાતી નથી. વિજયભાઈ વિરાણીએ આક્ષેપ કર્યો કે લીલિયા વિસ્તારમાં પાણીનો પૂરતો સ્ટોક અને આવક હોવા છતાં લોકોને યોગ્ય રીતે પાણી પૂરું પાડવામાં આવતું નથી. આજે વિજયભાઈ વિરાણી દ્વારા પંપ અને ટાંકાની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે શું તંત્ર ટાંકામાં પાણી બગડી જાય, સેવાલ જામી જાય અથવા અન્ય રીતે પાણી બિનઉપયોગી બને અને ત્યારબાદ જ કામગીરી શરૂ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ જે ગ્રાન્ટ ઉપલબ્ધ છે તેમાં તાત્કાલિક કામગીરી શરૂ થવી જોઈએ, પણ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. તો શું વગર કામે જ ફરી આગળ જઈને રિનોવેશન માટેની ગ્રાન્ટની રાહ જોવાઈ રહી છે કે શું? અંતમાં તેમણે તંત્રને ચેતવણી આપતા જણાવ્યું કે જો વહેલી તકે કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો લીલિયા જનતા સાથે મળી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર દીપક ભટ્ટ સાથે અનિલવાળા, લીલિયા. હવે તમને આજે મારે વાત કરવાની છે નલ સે જલ યોજનાની છે. લીલિયાનો આ મેન સમ્પ છે, તમે પાછળ જે જોઈ શકો છો અહીં મેન ટાંકી છે. અહીંથી ઝોન પાડેલા છે, 3 ઝોનની અંદર ગામને પાણી ફાળવવું. 3 વર્ષ જેવો સમયગાળો વીતી ગયો. આ યોજના આવી, આ સમ્પ બન્યા, ગામમાં લાઈન 38 કિલોમીટર તો મેન લાઈન પથરાઈ ગઈ છે. હવે માત્ર કનેક્શન દેવાનું બાકી છે. 38 લાખ લીટર, આ 33 લાખ લીટરનો સ્ટોરેજ અહીંયા પડ્યું છે. આ 5-5 લાખ લીટરના આવા 3 સમ્પ ભર્યા છે અને તોય ગામ પાણી બગડ્યું છે. આ પાણીની અંદર હવે પૂરા પડી ગયા છે. 3 વર્ષ થયા આ પાણી ભર્યું એને. હવે મને લાગે છે આ ટાંકાના રિનોવેશન કરવા પડશે. તમે ઉપર લેજો જરીક વાર વિડીયો એટલે ખબર પડે કે હવે આને રિનોવેશન વરદી પછી તો લગભગ આપણા નેતાઓ આની ગ્રાન્ટ માગશે. લ્યો કે હવે આને રિનોવેશન કરવા જ હોય. આપણા તાલુકાના, આપણા ગામના કે આપણી વિધાનસભાના જે કાંઈ નેતાઓ છે ને એને કહેવા માગું છું કે તમારી નેતાગીરી છે ને નિષ્ફળ નીવડી છે. આ યોજનામાં, ગટર યોજનામાં નિષ્ફળ નીવડી, એમ આ પાણી નલ સે જલ યોજનાની અંદર તમે નિષ્ફળ નીવડ્યા. 3 વર્ષથી ગામ પાણી વગરનું તમે બધા કરો છો. વિધાનસભાની અંદર તો ફાંકા ફોજદારીના કરો છો કે અમારા તાલુકાની અંદર અમે એટલી ગ્રાન્ટ લઈ આવ્યા, એટલા વિકાસના કામ કર્યા, એટલે આ કર્યું. તો ન્યાય કહો ને કે 3 વર્ષથી અમારે લીલિયા તાલુકા નળ સે જલ યોજના ટલ્લે ચડી છે, કનેક્શન નથી દઈએ કે જો લ્યો તેવડી હોય તો વિધાનસભામાં પ્રશ્ન મૂકો ને. લીલિયાની ગટર આવી 17 કરોડ પહેલાં વાપરી નાખ્યા, 12 કરોડ આ ગ્રાન્ટ આવી, તોય ગામ હજી હેરાન ને પરેશાન. નાવલીમાં કે ગામમાં કંઈ હલાય એવી સ્થિતિ નથી. જે વિસ્તારની અંદર આ નલ સે જલ યોજના હજી ચાલુ નથી થઈ, કાળુભારની જૂની લાઈનનું પાણી આવે છે, એની અંદર ગટરનું ભળીને આવે છે. હનુમાનપરા વિસ્તાર લઈ લો, રામકૃષ્ણ સોસાયટી લઈ લો, નાવલી બજાર લઈ લો કે સંધીવા સોસાયટી લઈ લો. લોકોને અડધી કલાક સુધી નળ ખુલ્લા રાખે, ગટરની વાસ જાય, આ પછી પાણી સ્ટોરેજ કરે છે ને એ પીવા લાયક તો નથી જ. પીવા લાયક નથી. માત્ર ને માત્ર પાણી નથી મળતું એટલે વાપરવા માટે એનો ઉપયોગ થાય છે. પીવા લાયક પાણી આખા ગામની અંદર ક્યાંય મળતું નથી. અને અત્યારે આવા ઉનાળાની અંદર લોકોને પાણીની ખૂબ જ જરૂરિયાત હોય, પણ આ યોજના કોના પાપે ટલ્લે સડી જે ખબર પડતી નથી. ગામની તો ઘોર ખોદવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આ જે નેતાઓ છે, અધિકારી છે, વાહે ટીડીઓની જવાબદારી આવે. પંચાયત અંદરમાં નલ સે જલ યોજનાના કનેક્શન દેવા તો ટીડીઓ કેમ મૌન ધારણ કરીને બેઠા જ ભાઈ? એને હેનો પેટમાં દુખે છે કહેવાનું. નલ સે જલ યોજનાના કોન્ટ્રાક્ટને બોલાવો. અહીંયા વાત મેં સાંભળી છે કે લાઈન આવી ગઈ છે. આપણે આગળ રજૂઆત કરી હતી તો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ લાઈન આવી ગઈ, લાઈન આવી ગઈ, હવે એને હું પાછી હજી એને તપાવીને હેડવી નાખવીશ. તમારે તો દેવા મળો ને ગામમાં. વાટકોની જોવો 2 ફેઝ નંબર 2 હાવ ક્લીન કટ પડ્યો છે, ત્યાં ગટરનું કામ થયું નથી. એની અંદર લાઈન સંપૂર્ણ રીતે હાઈ ક્લાસ ફિટિંગ કરેલી પડી છે. તો કનેક્શન દેવામાં વાટકોની જોવો. મુહૂર્ત કોનું 2 મહિના થયા ખાતમુહૂર્ત કર્યું, તો ખાતમુહૂર્ત તમે કર્યું શું લેવાને? પાણી અધ્યક્ષને કહું છું, તમારામાં તેવડ નહોતી કનેક્શન દેવાની તો તમે કનેક્શનને ખાતમુહૂર્ત કરાવવા શું કરવાની? ગામને બતાવવા. માત્ર ને માત્ર તમારા સ્વાર્થ સાધો છો અને તમારા સ્વાર્થ માટે આ ગામ પાણી વગરનું છે. 3 વર્ષથી પાણી વગરનું છે. અને આપણા જે નેતા, આપણા સાહેબ કહેવાય ને, એના સુધી આ વિડીયો પોગે તો પોગાડજો અને એને કહેજો કે વિધાનસભાની અંદર આ પ્રશ્ન મૂકો. 3 વર્ષથી નલ સે જલ યોજના ટલ્લે ચડી લીલિયાની, તો કોના પાપે છે ભાઈ? તમે કેમ બધા મૌન ધારણ કર્યું? તમે તો બધા નેતાઓ છો.
તમારી સરકાર છે, તમને વાંધો શું છે? તમે ગમે એને ખખડાવીને કહીએ કોક ભાઈ ચાલુ કરી દો, તો તમને પેટમાં કોને દુખે છે? તમે શું કામ બોલતા નથી? બધાએ મૌન ધારણ કર્યું. જેટલા ચૂંટાયેલા નેતાઓ ગામની અંદર છે કે તાલુકાની અંદર છે કે જિલ્લાની અંદર છે, એક પણ નેતા બોલતા નથી. નલ સે જલ યોજનાની અંદર એવડો ભ્રષ્ટાચાર છે એટલે આ બધાએ મૌન ધારણ કર્યું છે. તું ખોલું જ કહું છું. અને જો ન હોય તો તમે બોલો અને આ કામ ચાલુ કરાવો, ગામને પાણીવાળું કરો, તો તમે સાચા. ઉદ્ઘાટન ટાઈમે પછી દોડ્યા આવશો બધાય, ખાતમુહૂર્ત કરવાનું, ઉદ્ઘાટન કરવાનું, તો પાછા કે અમારી સરકાર છે એટલે અમે જ ઉદ્ઘાટન કરી. એટલે ભાઈ દેવડાઓને અત્યારે ગામ તરસ્યું મરે 3 વર્ષથી. આમાં અંદર પૂરા પડી ગયા છે આ ટાંકાની અંદર. તમે સ્થિતિ તો જુઓ ગામની, તોય કોઈ નેતા બોલતા નથી. તમે નેતા બનાવ્યા શું લેવાનું? લોકોએ તો પ્રજાએ તમને મત આપ્યા છે. પ્રજા થકી તમે છો, તમારી થકી પ્રજા નથી આવતી. ચૂંટણીઓમાં તમને પ્રજા ફેંકી દે, ત્યારે તમે પછી જ્યાં માગવા જાઓ ઘરે ઘરે જઈને કે અમને મત દો. કોણ મત દે તમને? તમે કાંઈ કામ જ નથી કર્યું તો મત હેના નામના મત માગશો તમે? લોકોને માત્ર ને માત્ર ઉલ્લુ બનાવવા સિવાય કાંઈ બીજી યોજના નથી તમારી. ચૂંટણી આવે એટલે ઢંઢેરા લઈને આવી જાવ છો અને તમારા નામના મત માગો. એટલે લીલિયા તાલુકામાં તમારા નામના મત માગજો. હું ભાજપના બધાને કહું છું કે લીલિયા તાલુકામાં તમારા નામના મત માગજો કે અમે આ કામ કર્યું. એક કામ નથી કર્યું અને એ કોઈ કંઈ નથી એકવાના ચોકમાં આવીને લોકોને કે અમે આ યોજનાઓ લઈ આવ્યા, કામ સાકાર કરી. એ કોઈ યોજના સાકાર નથી કરી ક્યાં. બધી યોજના એની નિષ્ફળ ગઈ છે. લીલિયા તાલુકાની ઘોર ખોદવામાં કાંઈ બાકી નથી. લીલિયા ગામની તો ઘોર ખોદી નાખી છે. તાલુકા કક્ષાનું તાલુકો છે, લીલિયા ગામ તાલુકો છે. હવે ખરેખર તાલુકો આ તાલુકા જેવું આ લોકોએ કંઈ રહેવા નથી દીધું. બધાએ પોતપોતાના સ્વાર્થ સાધ્યા છે અને માત્ર વિજયભાઈ, તમારે અંતમાં પાણીના પ્રશ્ન લઈને હવે શું રજૂઆત છે? આજે નલ સે જલ યોજના મંજૂર થઈ ગઈ છે, તો હવે વહેલી તકે કામગીરી શરૂ થાય એ અંગે શું કહેવા માંગો તમે? મારી એક જ રજૂઆત છે કે જે કોઈ નેતાઓ છે, અધિકારી છે, એને હું કહેવા માગું છું કે આ અત્યારે ઉનાળાની સિઝન આવી છે, ગામને પીવાનું પાણી નથી, તો તાત્કાલિક ધોરણે તમે આ કનેક્શન દેવડાવી અને ગામને પાણી આપો. અહીંયા સંપ ભર્યા છે તો સંપ પછી આ ઉનાળો વ્યો જાય તો આમને ભરેલા જ રહે. એટલે જેના પાપે ઊભી રહ્યું હોય એને તમે સૂચના આપો, કડકમાં કડક સૂચના કરો. કોન્ટ્રાક્ટર આ ન હાલે તો બીજો લાવો, ગમે એ લાવો, પણ ગામને પાણી આપો. બસ મારી માગણી.